હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આ પ્રથમ ભાગ છે, આજના દિવસનો રજૂ કરવામાં આવ્યો છે. માહિતી લઈએ કપાસની એ પહેલા છે, ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો આવતી હોય છે, ઘણા બધા ભાવ વિશે કોમેન્ટો કરતા હોય છે. તો આપણે કાલ સાંજનો ભાગ એ માટે પણ બનાવેલો છે. જેમ ભાવની કોમેન્ટો 1500, 1550, 1600 ની જે કોમેન્ટો આવી રહી છે એ કોમેન્ટોને જવાબ મળી જાય. અને એમાં પણ આપણે વધારે પરિસ્થિતિ તમારે સમજવા માટે પણ છે પ્રથમ ભાગ કાલના દિવસનો જે છે એ ખાસ તમારે જોવો તો તમને વધારે પડતું છે. અમેરિકાના મોટા નિષ્ણાંતો શું ટિપ્પણી કરી રહ્યા છે એ પણ તમને એમાં સમજાઈ શકે. ભવિષ્ય કપાસનું આગળ ને આગળ છે તમે સમજી શકો. અને કપાસ હોય કે કોઈ પણ બીજો અન્ય પાક હોય છે, ગમે ત્યારે ભાવની અંદર ઘટાડો અથવા તો ભાવની અંદર છે સ્થિરતા છે ટૂંકા ટાઈમ માટે જ રહેતી હોય છે. એકના એક ભાવ ઉપર છે આખું વર્ષ નથી જઈ શકતું, ને એકના એક ભાવ છે આખું વર્ષ નથી રહેતા. ભાવની અંદર છે ફારફેરો જોવા મળતા હોય છે. આગળ જતા આપણે એક્ઝામ્પલ લઈએ કે ચીન દ્વારા છે કોઈ પણ રીતે છે માંગ વધી અથવા તો કોઈ પણ રીતે છે યાન બનાવવા માટે છે, ચીન પોતાનું યાન છે તમામ વિશ્વમાં જે વેપાર કરતો હોય છે, જે ચીનની અંદર યાન બનાવવા માટે કાચા કપાસ અથવા તો કોટનની જરૂર પડી. અને બીજું કે ચાઇના છે એનું ઉત્પાદન છે ઘટીને માનવામાં આવે છે, પણ ઘટાડો જે માનવામાં આવે છે એનાથી પણ ઉત્પાદન કદાચ ઘટીને આવેલું હોય તો ચાઇનાની અંદર છે કોઈ પણ સરકાર અથવા કોઈ પણ દેશ છે એ પૂરેપૂરો ચાઇનાને સમજી નથી શકતો, અથવા તો ચાઇના પાસેથી પૂરેપૂરા ડેટા છે સાચા લઈ નથી શકતા. એટલે આ ઉદાહરણમાં તમને સમજાવીએ કે ચાઇનાનું ઉત્પાદન પોતાના દેશનું ઘટેલું હોય અને બાકીનું જે વધારે પડતું યાન છે એને નિકાસ કરવા માટે અથવા તો યાન જે બનાવે છે એ બીજા વિશ્વમાં જે દેશો છે એમાં નિકાસ કરવા માટે છે એને વધારે પડતા રૂની જરૂર પડતી હોય, તો રૂ છે વધારે પડતું એ ખરીદવા માટે છે અલગ અલગ દેશો, બ્રાઝિલ છે, ઓસ્ટ્રેલિયા છે, ભારત છે અને અમેરિકા છે, આ 4 દેશોમાંથી વધારે પડતું જે રૂનું ખરીદી કરતું હોય છે. તો રૂની ખરીદી કર્યા બાદ છે યાનમાં કન્વર્ટ કરી અને પોતે યાન છે તમામ આખા વિશ્વમાં દેશો છે એમાં વેચતું હોય છે. તો એ પ્રમાણે આપણે સમજીએ તો યાનની ખપત પૂરી કરવા માટે ચાઇના છે અત્યારે હાલ સ્ટોક કરી રહ્યું હોય, અથવા તો એને પોતાની જે ઘરેલું ખપત ઘણી બધી છે એના લીધે પણ સ્ટોક કરી રહ્યું હોય. અને બીજું આપણે જોઈએ કોટનની અંદર છે ચાઇના નામની પ્રોડક્ટ અથવા તો ચાઇના નામની ખરીદી અથવા તો ચાઇના નામનું નામ છે કોટનમાં જોવા ન મળતું હોય, લેસ કોટન ચાઇના છે જોવા મળતું હોય. તો જે કોટન કહેતા કે કપાસ તમે પકવો છો ને કપાસની અંદર જો ચાઇના નામની પ્રોડક્ટ ન હોય અથવા તો ચાઇના નામની ખરીદી ન હોય અથવા ચાઇના નામનો દેશ પણ એમાં અલાઉડ ન હોય તો કપાસની અંદર ઊંચા ભાવની જે તમારી આશા છે એ પણ તમારે છોડી દેવી પડે. ચાઇના ન હોય તો ચાઇના ઇન્વોલ્વ છે એના લીધે છે ભાવ છે તમને મજબૂત જોવા મળે છે. અને ચાઇના વધારે પડતું અત્યારે હાલ પોપ્યુલેશનની દ્રષ્ટિએ અથવા તો પબ્લિકની દ્રષ્ટિએ પણ ઊંચું છે, એટલે કન્ઝ્યુમર પણ જ્યાં ઘણા બધા છે એની પાસે ખરીદનારે ઘણા બધા છે, એના દેશમાં પણ કોટનનો હિસ્સો છે ઘણો બધો વપરાય છે. અને જોઈએ તો આપણા દેશની જેમ જનસંખ્યામાં પણ સારો એવો દેશ છે, એટલા માટે છે ભારત અને ચાઇના છે બંને દેશો છે વધારે પડતો કોટનનો યુઝ કરવા માટે અથવા તો જે જનસંખ્યા છે વધારે પડતી હોવાને લીધે છે, પોપ્યુલેશન વધારે હોવાને લીધે છે કોટનનો યુઝ પણ બંને દેશો સારી રીતના કરી રહ્યા છે. 310,012 લાખ ગાંસડી છે આપણે ગઈ સિઝનમાં યુઝ એટલે કે સ્થાનિક માંગમાં લીધી હતી, અને જોઈએ તો આ સિઝનમાં 315 લાખ ગાંસડી આરામથી આપણે સ્થાનિક માંગમાં છે વપરાઈ જશે એવું પણ હાલ અમે માની રહ્યા છીએ. એવી રીતના ચાઇનાની અંદર પણ 315-20 લાખ ગાંસડી છે ત્યાં પણ વપરાઈ જતી હોય છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો બંને દેશોની કુલ તમે ગણતરી કરો તો તમને 600 લાખ ઉપર એટલે કે 650 લાખ ગાંસડી છે તમને વપરાતી જોવા મળે બંને દેશોમાં. અને આ બંને દેશો છે જો વધારે પડતું ઉત્પાદન ન લે અથવા તો ઉત્પાદન ઘટે જ્યારે બ્રાઝિલ જેવા દેશો પાસેથી આયાત કરે તો વધારે ફાયદો બ્રાઝિલને જ થાય. આપણા બંને દેશોની અંદર વધારે પડતા કન્ઝ્યુમર છે, જો આપણા બંને દેશોની અંદર વિશ્વના તમામ દેશોમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું હોય વધતા ઓછા પ્રમાણમાં પણ જરૂરિયાત છે આ બે દેશોની પડે, અને વધારે પડતી ચાઇના છે ખરીદી કરી અને પ્રોસેસ કરી અને પોતાના દેશમાંથી ફરીથી નિર્યાત અથવા તો નિકાસ જે કરે છે એના લીધે છે આપણા દેશ કરતા છે એને કોટનની વધારે પડતી જરૂરિયાત અથવા માંગ રહેતી હોય છે. અને કોટનની માંગ જરૂરિયાત છે ચાઇનાની અંદર ગમે ત્યારે જોવા મળે અથવા તો કોઈ પણ સમયે છે ચાઇનાની અંદર છે ખાદ બતાણી ત્યારે જીરું જેવી પણ સ્થિતિ થઈ શકે. કોટનની અંદર કપાસની અંદર જે ચાઇના ખરીદી કેટલી પ્રમાણમાં કરતું હોય અથવા તો કેટલા પ્રમાણમાં ચાઇનાની જરૂરિયાત થતી હોય છે એ કોઈ નથી કહી શકતું, અથવા તો આ બધા આંકડા માહિતી અથવા તો અમેરિકન રિપોર્ટ જે રજૂ થતા હોય છે એમાં ચાઇનાની પૂરેપૂરી ડિટેલ્સ કોઈ પાસે નથી હોતી. ચાઇના છે એક એવો દેશ છે જે પોતે પ્રાઇવન્સી જાળવે છે, કારણ કે એના દેશની અંદર ક્યારે વધારે પડતી જરૂરિયાત પડવાની છે, લોકોને કેટલી જરૂર છે અથવા તો કેટલી માંગ આગળ આવવાની છે એ કોઈ ડિટેલ છે વધારે પડતી છે તમામ મીડિયાથી અથવા તો તમામ દેશના
રિપોર્ટરોથી છે વધારે પડતી માહિતી પ્રાઇવન્સીમાં અથવા તો પ્રાઇવેટ રાખવામાં આવતી હોય છે ચાઇનાની અંદર. આ ભારતમાં બિલકુલ ઊંધું આપણને જોવા મળે છે. ઉત્પાદન આપણા દેશની અંદર સંસ્થાઓ કહેતી હોય ઘટીને આવે છે, સંસ્થાને ખબર છે, ખેડૂતોને ખબર છે, છતાં પણ છે વિશ્વમાં આંકડા એવા એટલે કે અમેરિકામાં એવા આંકડા પહોંચે છે કે 3 લાખ ઉપર ઉત્પાદન જોવા મળશે, અથવા તો કોઈ પણ જે એસોસિએશનો હોય છે એની પાસેથી જે સંસ્થાઓ આંકડા મેળવતી હોય છે, જે અમેરિકન કૃષિ સંસ્થા છે એ પણ આંકડા આપણા દેશમાંથી મેળવતી હોય છે, તો સહેલાઈથી એને મળી જતા હોય છે. પણ એકંદરે આંકડા જે વધારે પડતા દેનાર હોય અથવા તો લેનાર હોય એ એકબીજાનું સત્ય અથવા તો સત્ય 100% નથી રહેતા. અને આપણી ઘણી બધી પ્રાઇવેટ એજન્સીઓ છે એ ઘણી બધી વેચાઈ જાય આવા નવા કિસ્સાઓમાં, આવા નવા જે આંકડામાં. એટલા માટે આપણા દેશમાંથી આયાત, નિકાસ અને વપરાશ અને જે ઉત્પાદન છે એના આંકડા તમામ છે સહેલાઈથી છે અમેરિકા જેવા દેશોને મળી જતા હોય છે. પણ ચાઇનાની અંદરથી આંકડા છે મેળવવા મુશ્કેલ છે અને આંકડા સાચા પણ મળવા મુશ્કેલ છે. એટલે ચાઇનાનું કોઈ પણ પરિવર્તન ગમે ત્યારે આવી શકે છે. જીરુની અંદર જે ચાઇના ખરીદવા બેઠું અથવા તો ચાઇનાની અંદર જ્યારે ખરીદી શરૂ થઈ એટલે જીરુના ભાવ છે ચાઇના સિવાય છે એક સાથે કોઈ ઉછાળો લાવી ન શકે. એમ કપાસની અંદર પણ કોઈ ચાઇના સિવાય ઉછાળો ન લાવી શકે, કારણ કે કપાસનું મોટું હબ ચાઇના ગણી શકાય. કપાસનું તમામ રિપોર્ટ અને તમામ આંકડા છે અમેરિકા રજૂ કરે અથવા તો અમેરિકા છે તમામ દેશોનો અંદાજ છે તમને રિપોર્ટમાં બતાવી શકે, પણ કપાસનું ભવિષ્ય બતાવવા માટે છે માત્ર ને માત્ર ચાઇનાની ઉપર જ આધાર રાખવો પડે, કારણ કે કપાસનું ભવિષ્ય છે ચાઇના સિવાય કોઈ બદલાવી નથી શકતું. કાંઈ પણ ભવિષ્યના આંકડા અમેરિકાએ રજૂ કર્યા હોય અથવા તો ભવિષ્યમાં આ રીતના આંકડા રહેવાના છે, કોઈ પણ આંકડા રજૂ કરતું હોય, પણ ભવિષ્યના ભાવ છે ચાઇનાની હાથમાં અથવા ચીનના હાથમાં જોવા મળતા હોય. કારણ કે તમે જીરુની અંદર જોઈ શકો છો આર્થિક મંદી અથવા તો આર્થિક એટલી બધી પરિસ્થિતિ નબળી ચાઇનાની અંદર હતી એવા સમાચારો અમેરિકા ફેલાવતું હતું, છતાં પણ ખરીદી છે ઊંચા ભાવની 12,000ના ભાવે છે જીરુ અહીંથી ખરીદવા માટે ભારતમાંથી ચાઇના જે વધારે પડતું સલાંગ લગાવતું હતું. તો જ્યારે છે આર્થિક પરિસ્થિતિ ખરાબ નથી, એની ખરાબ હતી, છતાં પણ ખરીદી એની જરૂરી હતી અથવા તો એની માંગ જરૂરી હતી. માંગને સંતોષવા માટે છે કોઈ પણ ભાવે ચાઇના ખરીદી કરતું હોય છે. અને એ પ્રમાણે જ્યારે કપાસની અંદર ભવિષ્યના ભાવ છે અથવા તો ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે ચાઇના જવાબદાર રહ્યું છે. અલગ અલગ તેજીના સાંજ સાથે છે ચાઇના જવાબદાર છે, અને આગળના વર્ષોમાં પણ ચાઇના જવાબદાર હતું, આગળના વર્ષોમાં જવાબદાર રહેશે, કારણ કે કન્ઝ્યુમર માટે પણ પોતે મોટો દેશ છે ચાઇના. હવે એ રીતના છે ભારત પણ મોટો દેશ છે કન્ઝ્યુમરમાં, પણ ભારતની અંદર એવી કોઈ પદ્ધતિ અમલી નથી કે જેથી કરીને તમે આંકડાકીય માહિતી છે બીજા દેશોથી છુપાવી શકો અને આગળ જતા એનો ફાયદો ઉઠાવી શકો. તો તમામ તમારા ખેડૂતોનો ફાયદો થઈ શકે. જ્યારે તમે ઉત્પાદન છે ઘણું બધું કાપમાં મૂકો અથવા ઘણું બધું ઘટાડીને મૂકો, શરૂઆતમાં બજાર છે કપાસની ખેડૂતોને ઊંચી મળી જાય, બાદમાં તમે આંકડા છે વધારી શકો કે ઉત્પાદન થોડું પાછળથી વધીને આવ્યું, તો વિશ્વની બજારો છે પાછળથી નીચે બેસે અને સ્ટેબલ ભાવ જળવાઈ રહે. વાવણી સમયે છે ફરીથી ભાવ નીચા રહે, અને જ્યારે વેચવાલી કરતા હોય ખેડૂતોના ઘરમાં કપાસ આવે ત્યારે ભાવ ઊંચા જઈ શકે. એટલા માટે ચાઇનાનો હર કદમ છે પોતાની જનતાના ફાયદા માટે અથવા પોતાના દેશના ફાયદા માટે જ હોય છે. એનો નિયમ બહાર માહિતી ઓછી જવા દેવાનો નથી, પણ એનો નિયમ એવો છે કે બહાર માહિતી ફેલાઈ ગઈ કે માંગ ચાઇનાની વધી જશે તો ભાવ છે વિશ્વ બજારોમાં છે વધી જશે, અને કન્ઝ્યુમર આપણો દેશ છે ખરીદનાર તો એને વધારે પડતા ભાવ ચૂકવવા પડશે. પબ્લિક જનતાને છે ઊંચા ભાવે ખરીદી એને ખાવું પડશે. એટલા માટે તમામ ડેટા અને તમામ આંકડા છુપાવવામાં આવે છે. ચાઇના છે એની જે રણનીતિ છે ખરેખર એટલા બધા જનસંખ્યા વાળા દેશ ભારતની અંદર પણ હોવી જોઈએ, કારણ કે આ આંકડાકીય રણનીતિમાં છે ખેડૂતોનો ઘણો બધો ફાયદો થઈ શકે, અને એ પ્રમાણે છે તમે વિશ્વ બજારોમાં તમારી નિકાસ પણ કરી શકો છો અને વિશ્વ બજારોમાં માંગ પણ તમારી બની રહેતી હોય છે. આ તમામ મુદ્દા એટલા માટે સમજાવવામાં આવ્યા છે કે પાછળના સમયમાં ભાવની અંદર ફેરફાર, ભાવમાં વધારે પડતો સુધારો કરવા માટે છે ચીનની હંમેશા જવાબદાર ભૂમિકા જોવા મળી છે, અને એ પ્રમાણે છે પાછળથી ભાવની અંદર ઉછાળા પણ આવતા હોય છે. એ કોઈ દેશ અથવા કોઈ સંસ્થા અથવા તો કોઈ પણ નક્કી વિશ્વ નથી કરી શકતું, કારણ કે ચાઇના છે પોતાનું પ્રોડક્ટ અથવા પ્રોડક્શન આંકડા છે વિશ્વ દુનિયાભરને નથી પહોંચાડતું. આજના કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે 1210 રૂપિયાથી લઈને લગભગ 1415 રૂપિયા સુધી છે આપણે ઊંચામાં જોવા મળી શકે જનરલ કેટેગરીમાં, કારણ કે 5, 10, 15 રૂપિયાનો છે સારી ક્વોલિટીમાં છે ભાવ સુધરી શકે છે આજે, અને A1 સુપર ક્વોલિટીમાં ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1485 રૂપિયા સુધી જઈ શકે છે. અલગ અલગ વિસ્તારોમાં ગામડે અને યાર્ડોની અંદર છે માલ પ્રમાણે ભાવ છે 5-10 રૂપિયાનો ફેરફાર એટલે કે સુધારો જોવા મળી શકે છે. એવી રીતના જોઈએ અમેરિકન કોટન વાયદો તમારે તમે ચાર્ટ ઓપન કર્યો છે. આજે ઓપનિંગ સપાટી એશિયન કલાકો દરમિયાન જોઈએ તો આપણને 81.19 સેન્ટે વાયદાની ઓપનિંગ જોવા મળી, અને વાયદો છે ફરીથી આપણે ઊંચા મથાળાની પ્રાઇસ છે આપણે 81.39 સેન્ટની બતાવવામાં આવી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 81.32 સેન્ટના લેવલે. વાયદાની અંદર જોઈએ તો આપણે 0.01% મજબૂતી જોવા મળે છે, પણ વાયદો છે આપણને ઓપનિંગ થતા છે મજબૂતીમાં જોવા મળ્યો એશિયન કલાકો દરમિયાન. સાંજે વાયદાની કેવી સ્થિતિ જોવા મળે છે આપણે જોવાનું રહેશે. હાલ તો અત્યારે જોઈએ તો ગુજરાત શંકર ગાંસડીની અંદર પણ આપણને ભાવ છે મજબૂત જોવા મળે છે, એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો. 55,000 રૂપિયાથી લઈને 55,500 ની વચ્ચે છે વહીવટ થતા અત્યારે હાલ જોવા મળે છે, એટલે એમાં એકે દેશની અંદર ઓલ ઓવર રાજ્યોની અંદર ઘટાડો જોવા નથી મળતો. કાલના સાંજના રિપોર્ટમાં પણ આપણે રજૂ કરેલું છે, એટલે કોઈ પણ રાજ્યની અંદર રૂના ભાવ છે ઘટેલા નથી. બીજું આપણે જોઈએ તો દેશની અંદર જોઈએ તો કાલે વેચવાલી છે 1,20,000 આજુબાજુ આપણે જોવા મળી હતી ગાંસડીની, પણ એ બાદ છે આપણને વેચવાલીનું પ્રમાણ આજે કેવું જોવા મળે છે એ આપણે જોવાનું રહેશે. સાંજના રિપોર્ટમાં એ પણ આપણે રજૂ કરશું. તો ભાગ મિત્રો ઘણો બધો લાંબો થઈ ચૂક્યો છે, હવે મળશું નવા ટોપિક સાથે સાંજના ભાગમાં. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને
અને ભાગ લાઈક કરી દેવો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. તમારી કોમેન્ટોના સવાલના જવાબ છે બને જ્યાં સુધી અમે ભાગની અંદર આપવા અથવા તો એ ટાઈપનો મુદ્દો લઈને તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ, જેથી તમે વધારે પડતું સમજી શકો. તો તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.